એવી સરકારમાં આપણે જીવીએ છીએ કે જ્યાં આતંકીઓ ચાહે ત્યારે આપણા ઘરમાં ઘૂસીને 2 ઝાપટ મારીને જતા રહે. અને તેમ છતાં આપણે ચર્ચા શેના ઉપર કરીએ છીએ? કઈ લોકોએ ધર્મ પૂછીને મારે. તો એ તો એમની સ્ટ્રેટેજી હોઈ શકે કે ના હોય કે ભાઈ ધર્મ પૂછી મારીએ, 2 વસ્તુથી આપણો દેશ સમાપ્ત થાય એવો છે. એક તો મારે માની લો કે આમાંથી રોમિતનું ઘર સારું એવું ચાલતું હોય અને મારે રોમિતના ઘરને સમાપ્ત કરવું હોય તો હું એક તો સીધું જ 50 લોકો લઈ અને રોમિતના ઘર ઉપર આક્રમણ કરી દઉં. યુદ્ધ. તો પાકિસ્તાન યા તો સીધું આપણા ઉપર આક્રમણ કરી દે. હવે એમાં તો એ જીતીએ કે એવું છે નહીં, કારણ કે રોમિત જોડે 100 લોકો છે. તો બીજું કેવી રીતે સમાપ્ત થાય? એના ઘરના અંદર ડિવાઈડ એન્ડ રૂલ નાખી દો. તો હવે એના માટે શું કરું? ટાર્ગેટ કરું કે ભાઈ રોમિતના એના ઘરમાં કોના જોડે રિલેશન સારા નહીં બનતા. તેનો નાનો ભાઈ હોય તો એને ટાર્ગેટ કરું, એનો મોટો ભાઈ હોય તો એને ટાર્ગેટ કરું, એની મમ્મી હોય તો મમ્મી, પપ્પા હોય તો પપ્પા, એની બેન હોય તો બેન, કદાચ એના ના હોય તો એના વાઈફના સાઈડથી કોઈ હોય તો એને ટાર્ગેટ કરીએ. તો એક તો આ રીતે પણ રોમિતનું ઘર ખતમ થાય. તો આ લોકોએ યુદ્ધના માધ્યમથી તો મેળ ના ખાય એમના, એટલે એ લોકોએ રસ્તો કયો અપનાવ્યો કે ભારતના અંદર સૌથી મોટો જ્વલંત કોઈ મુદ્દો હોય જે 24 કલાક હોય તો એ કયો? હિન્દુ મુસલમાન. તો એક કામ કરીએ, 25-30 ભારતીય લોકોને એ પૂછીને મારી નાખીએ કે કયા ધર્મના છો, અને જે મુસલમાન હોય એમને ના મારીએ, એટલે સીધો મેસેજ શું જશે? હિન્દુ લોકો કો ધર્મ પૂછ કે મારા. હવે આના કારણે જો હિન્દુ મુસલમાનમાં દંગા થઈ ગયા તો પૂરું. જેટલો વિધ્વંસ યુદ્ધથી નહીં થાય એટલો ઇન્ટરનલ સ્તર ઉપર હથિયારો ઉઠાવવાથી થશે. અને આમાં જીત પણ એમની, નુકસાન આપણું. એમાં એબ્સોલ્યુટ વિનિંગ પોઝિશનમાં એ છે અને એબ્સોલ્યુટ લોસ આપણો થશે. એટલે આમ જોવા જઈએ તો આ સ્ટ્રેટેજી બહુ ખતરનાક કહેવાય. હવે આપણા દેશમાં લોકતંત્ર સમજદારીનું તંત્ર નહીં, ભીડ તંત્ર છે. એટલે બધાના દિમાગમાં એક જ વસ્તુ ચાલે, ધર્મ પૂછીને મારે. પણ એ વિચારો કે એ લોકોએ પહેલી વખત ધર્મ પૂછીને મારે. અને મિનિંગ છે ઇટ ઇઝ અ સ્ટ્રેટેજી, ઇટ વોઝ અ સ્ટ્રેટેજી. બાકી આતંકવાદીઓ કદી ધર્મ પૂછે જ નહીં. સિમ્પલ મુદ્દો હોય. એટલે જો કેવી રીતે તમે આ બધું મુદ્દાઓ જોઈ રહ્યા છો. પણ આ એક ચર્ચામાં વિષય છે. તમે કેવી રીતે જુઓ છો આને? અને હું આ શાસનના સંદર્ભમાં માનું તો ઇટ ઇઝ ફેલિયર ઓફ ઇન્ટેલિજન્સ. આપણે આટલું બધું બજેટ આપીએ, આટલો બધો ટેક્સ આપીએ, and they haven't any caliber to stop 6 or 8 people. તો હું માનું કે રો, આઈબી, સીબીઆઈ આ બધાનું ફેલિયર કહેવાય. અને ફેલિયર થવાનું કારણ શું? કે લોકોને અત્યારે સારું ભણવું જ નહીં. ખબર પડી? અને સરકારમાં કરપ્શન કરીને કે આ કરીને કે તેર કરીને કે નેપોટિઝમથી આમ તેમ ઘૂસી જ જવું. અને એટલે જ આ બધી સ્થિતિઓ આવે. સારું ભણીને જાઓ તો વાંધો ના આવે, સારા સુઝાવે આપી શકો અને સારી સ્ટ્રેટેજી બનાવી શકો. આ જેટલા આતંકવાદી હોય ને એ એટલીસ્ટ આપણી જીપીએસસીના અંદર જે કેન્ડિડેટો પાસ થાય ને એનાથી તો સારું જ ભણેલા હોય.